નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના અલગ અલગ જગ્યા પર 40 જેટલા પબ્લિક મેન અનાઉન્સમેન્ટ સિસ્ટમ મૂકવામાં આવ્યા છે. વડોદરા શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના અલગ અલગ સ્થળ ઉપર 40 જેટલા પબ્લિક મેન અનાઉન્સમેન્ટ સિસ્ટમ મૂકવામાં આવ્યા છે, જેથી વાહન ચલાવતા લોકોને ટ્રાફિક મામલે અવગત કરવામાં આવી રહ્યા છે. જેમ કે ઝીબ્રા ક્રોસિંગની પાછળ ઉભા રહેવું, તેમજ કાર ચાલકોને સીટ બેલ્ટ પહેરવું, દ્વિચક્રી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવું વગેરે જેવા ટ્રાફિક નિયમો અનાઉન્સમેન્ટ સિસ્ટમથી અવગત કરવામાં આવી રહ્યા છે. વડોદરા શહેરની જાહેર જનતાને જણાવવાનું કે ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરો. તે આપણે સ્વાગત કરો છો. જ્યારે તમે ઊભા રહો છો ત્યારે તમારા ટોપલાઇન તથા ગુજરાત સીપી સાહેબના સૂચનાના માર્ગદર્શન પ્રમાણે આપણા સિટીની અંદર જે અગત્યની જગ્યાઓ પર 40 જેટલા એનાઉન્સમેન્ટ સિસ્ટમ લાગેલા છે, એનો ઉપયોગ કરી અને ટ્રાફિકના જે વાહનો છે એ વાહન ચાલકોને અવેર કરવાનો નવતર પ્રયાસ કર્યો છે. જેની અંદર ઝીબ્રા ક્રોસિંગની પાછળ ઊભા રહો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ પહેરો, સિગ્નલ ના તોડો, ચાલુ ગાડી ફોન પર વાત ના કરો વગેરે એનાઉન્સમેન્ટ કરી અને કોઈ વાહન ચાલકને નુકસાન ન થાય કે સામેવાળાને નુકસાન ન થાય તેવો પ્રયત્ન કર્યો છે. આટલું અવેરનેસ હોવા છતાં એક્સિડન્ટો થાય છે અને મરણ થાય છે, એનું કારણ શું? એ અવેરનેસની વાત જ એ છે કે અમે અવેર કરીએ છીએ તેમ છતાં જે પબ્લિક અવેર ના થાય, હેલ્મેટ ન પહેરે કે ટ્રાફિકના રૂલ્સનું પાલન ન કરે, એના કારણે અકસ્માતો થઈ શકે છે. એટલે આપના માધ્યમથી હું તમામને કહેવા માગીશ, શહેરીજનોને, કે ટ્રાફિક રૂલનું પાલન કરે જેથી અકસ્માત ટળી શકે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.